નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 1, પ્રકરણ 11, બેંક સિલ્લક મેળ. આજના આ વિડીયોમાં આપણે બેંક સિલ્લક મેળનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. એમાં પેજ નંબર 292, સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8. રકમ જોઈએ આપણે. નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015નો બેંક સિલ્લક મેળ તૈયાર કરો. હેડિંગ મારીશું આપણે. પ્રિયલનો તારીખ 31/12/2015ના રોજનો બેંક સિલ્લક મેળ. ખાના બનાવીએ. ક્રમ, વિગત, ઉધાર અને જમા. નંબર 1, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તારીખ 31/12/2015 ₹710 અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ તારીખ 1/12/2015 ₹261. આપણે હંમેશા જે દિવસનો બેંક સિલ્લક મેળ બનાવતા હોય એ જ દિવસનું આપણે બાકી લેવાનું, એટલે કે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ જે છે આખરની તારીખ એ આપણે લેવાનું. તો લખીશું. નંબર 1, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. ચાલો જણાવો, રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે કઈ બાકી, ઉધાર કે જમા? ચાલો, બેંક ઓવરડ્રાફ્ટ એટલે જાવક વધારે, આવક ઓછી. રોકડ મેળમાં જાવક બધી જમા બાજુ લખવામાં આવે અને આવક ઉધાર બાજુ લખવામાં આવે. તો જાવક વધારે છે એટલે જમા બાકી કહેવાય. એટલે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે જમા બાકી, જમા ખાનામાં 710. હવે પાસબુક મુજબ છે એ આપણે લખવાનું નથી. નંબર 2, બેંકમાં ભરેલ ચેક અને તેમને પાસબુકમાં જમા કર્યાની માહિતી નીચે મુજબ છે. બરાબર ધ્યાન આપજો. 2 તારીખ આપેલી છે આપણે. બેંકમાં ચેક ભર્યા તારીખ અને બાજુમાં પાસબુકમાં જમા કર્યા તારીખ. 31/12/2015 પહેલાં જમા થયેલું હોવું જોઈએ. ચાલો, પહેલું છે 2300 રકમનો ચેક છે જે આપણે બેંકમાં 15/12/2015ના રોજ આપણે બેંકમાં ભરેલો અને બેંકે 18/12ના રોજ જમા કર્યો. ચાલો, એટલે નોંધ થઈ ગયેલી કહેવાય. 7200નો ચેક આપણે 17/12/2015ના રોજ બેંકમાં ભરેલો અને બેંકે એ જ તારીખે 17/12/2015ના રોજ જમા પણ કરી દીધો. ત્યાર પછી 4600નો ચેક આપણે બેંકમાં 27/12/2015ના રોજ ભરેલો પણ બેંકે જમા ક્યારે કર્યો? 1/1/2016. એનો મતલબ કે 31/12 પહેલાં જમા થયો નથી, એટલે એની આપણે નોંધ કરવી પડશે. બીજું છે 1500. 30/12/2015ના રોજ આપણે બેંકમાં ભરેલો અને એ બેંકે ક્યારે જમા કર્યો? 2/1/2016ના રોજ. તો એની પણ આપણે નોંધ કરવી પડે. એટલે કે 4600 અને 1500નો જે ચેક છે એ 31/12/2015 કે પહેલાં જમા થયો નથી. તો આપણે એની આ રીતે નોંધ કરીશું. નંબર 2, ભરણામાં મોકલેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. કેટલા ચેક? તો એક 4600નો અને બીજો 1500નો. આ 2 ચેક આપણે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા કરેલ નથી, તો આપણે જમા કરી દેવાનું. જમાખાનામાં આવશે 6100. 4600 + 1500. ચલો, નંબર 3, લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી નીચે મુજબ છે.
આપણે ચેક લખેલો છે અને બેંકમાં ક્યારે રજૂ થયો તે આપણે જોવાનું છે. ચાલો, 8,200નો ચેક આપણે 26 તારીખે લખેલો અને 28 તારીખે બેંકે રજૂ થઈ ગયો. ચાલો, એટલે નોંધ થઈ ગયેલી કહેવાય. 9,300નો ચેક આપણે 28 તારીખે લખેલો અને બેંકમાં રજૂ ક્યારે થયો? 1 તારીખે 1/1. એટલે એ નોંધ હજુ બેંકમાં 31/12 પહેલાં થયેલી નથી, એટલે આપણે નોંધ કરવી પડશે. 7,100નો ચેક આપણે 29 તારીખે લખેલો અને એ રજૂ થયો 31 તારીખે, એટલે એની નોંધ થઈ ગયેલી કહેવાશે. 1,300નો ચેક આપણે 31 તારીખે લખેલો અને એ ચેક બેંકમાં રજૂ થયો 2 તારીખે. એનો મતલબ કે 31/12/2015 પહેલાં રજૂ થયો નથી. એટલે કે 2 ચેક, એક 9,300નો અને બીજો 1,300નો ચેક જે બેંકમાં રજૂ થયો નથી. તો આપણે લખવાનું નંબર 3, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક 9,300નો અને 1,300નો, બેનો સરવાળો કરશું એટલે ઉધાર ખાનામાં આવશે 10,600. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. નંબર 4, બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજ ₹400 રોકડ મેળમાં ભૂલથી વ્યય બાજુ નોંધેલ છે. ચાલો, પાસબુકમાં જમા કરેલ વ્યાજ, પાસબુકમાં જમા કર્યું તો આપણે તો ઉધાર કરવું પડે, પણ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધાઈ ગયું છે, એટલે આપણે 2 વાર ડબલ રકમથી આપણે ઉધાર કરવું પડશે. નંબર 4, બેંક વ્યાજ જે રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ, આપણે લખવાનું આય બાજુ ઉધાર બાજુ પણ વ્યય બાજુ લખાઈ ગયું છે, તો આપણે ડબલ રકમથી એટલે કે ₹800થી ઉધાર કરવું પડશે. ચલો, ત્યાર પછી નંબર 5, પ્રિયલ વતી બેંકે ડિવિડન્ડના 360 વસૂલ કર્યા છે. વસૂલ એટલે કે જમા કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે, એટલે કે ઉધાર કરવાની બાકી છે. નંબર 5, ડિવિડન્ડ જે રોકડ મેળમાં નોંધેલ નથી. જો બેંકે વસૂલ કર્યા છે એટલે કે બેંકે જમા કર્યા છે, રોકડ મેળમાં કરવાના બાકી છે, તો આપણે ઉધાર બાજુ નોંધ કરી દઈશું 360. ઓવરડ્રાફ્ટ વ્યાજના 120 બેંકે પાસબુકમાં નોંધેલ, પરંતુ રોકડ મેળમાં આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. ચાલો, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, એને કારણે આપણી બેંક શિલ્લક ઘટે, એટલે એની નોંધ પાસબુકમાં ઉધાર બાજુ થઈ હશે, આપણે જમા બાજુ કરવાનું. તો નંબર 6, ઓવરડ્રાફ્ટ વ્યાજ જે રોકડ મેળમાં નોંધેલ નથી, જમા ખાનામાં લખીશું 120. નંબર 7, ચેક દ્વારા કરેલ વેચાણ 2,300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ છે. ચાલો, ચેક દ્વારા વેચાણ કરશું એટલે એ આપણને પૈસા મળશે. ચેક દ્વારા વેચાણ કરવું એટલે પૈસા મળશે આપણને. હવે ચેક મળે છે, હવે ચેક મળે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર બાજુ નોંધ કરીએ, કારણ કે આપણી શિલ્લક વધે. હવે એ પાસબુકમાં જે નોંધવાનું હતું, તો પાસબુકમાં પ્રિયલનું જે અંગત ખાતામાં, પ્રિયલનું પોતાનું અંગત ખાતું હશે એમાં નોંધાઈ ગયું. તો એની જગ્યાએ શું કરવાનું? પ્રિયલ જે ધંધો કરે છે એનું ખાતું જે છે ને તેમાં આપણે નોંધવાનું. એનો મતલબ કે પાસબુકમાં પ્રિયલના ધંધાનું જે ખાતું છે એમાં જમા નથી થયો, તો આપણે જમા કરી દેવાનું. નંબર 7, ચેક દ્વારા વેચાણ જે બેંકે પ્રિયલના અંગત ખાતે નોંધેલ છે, જમા ખાનામાં આવશે 2,300. ચાલો, ત્યાર પછી પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જમા કરેલ છે, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી. જો પ્રિયલનો બેંક ચાર્જીસ બેંકે વસૂલ કરેલો, બેંક ચાર્જ લીધેલો, તો પ્રિયલે વિનંતી કરી તો બેંકે શું કર્યું? એ ફરી પાછા જમા આપી દીધા. એટલે કે પાસબુકમાં જમા બાજુ 380ની નોંધ થઈ ગઈ છે.
હવે જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી તો આપણે ઉધાર બાજુ નોંધ કરવી પડશે. બેંકે જતા કરેલ બેંક ચાર્જીસ જે રોકડ મેળમાં નોંધેલ નથી, ઉધાર ખાનામાં 380. ચાલો ત્યાર પછી લખેલ ચેકમાં સહી કરવાનું ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયેલ હોવાથી બેંકે 2000નો ચેક પરત આપેલ છે. ચાલો શું કર્યું છે? આપણે ચેક લખેલો પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક. ચાલો આપણે ચેક લખીએ એટલે રોકડ મેળમાં શું કરશું? નોંધની જમા બાજુ આપણે કરી દીધું હશે. હવે એમાં સહી કરવાની જ રહી ગયેલી છે એટલે આપણે ફરી પાછી એની વિરુદ્ધ નોંધ કરી દેવી પડે, એટલે કે ઉધાર બાજુ નોંધ કરવી પડે. તો નંબર 9 તેમાં લખવાનું લખેલ પરંતુ સહીના કારણે બેંકે પરત કરેલ ચેક કરેલ ચેક ₹2000 ઉધાર ખાનામાં. નંબર 10 બેંકમાં વસૂલાત માટે મોકલેલ હુંડીના ₹3000, બેંકે ₹100 ચાર્જીસ લઈ વસૂલ કરેલ છે જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી, કરવાની બાકી છે. ચાલો તો નંબર 10 એમાં નંબર 1 વસૂલ થયેલ હુંડી જે રોકડ મેળમાં નોંધેલ નથી. ચાલો વસૂલ કરેલ એટલે કે જમા કરેલ, તો બેંકે જમા કરેલ છે તો આપણે એને ઉધાર કરવાનું. ત્યાર પછી બેંક 100 ચાર્જીસના વસૂલ કરેલ છે જેની નોંધ રોકડ મેળમાં નથી, તો બેંક ચાર્જ જે રોકડ મેળમાં નોંધેલ નથી એની નોંધ પાસબુકમાં ઉધાર બાજુ નોંધ કરી છે બેંકે, આપણે જમા કરવાનું ₹100. ચાલો હવે ટોટલ કરશું. ઉધાર બાજુનું ટોટલ 17,140 એ આપણે જમા બાજુ પણ લખી દઈશું કારણ કે ઉધાર બાજુનું ટોટલ વધારે છે, જે બંને બાજુ આપણે લખી દેવાનું, ઉધાર અને જમા બંનેમાં. હવે જમા બાજુ જે વિગત લખેલી છે બધી બાદ કરશું એટલે તફાવત આવશે 7,810. ચાલો ઉપર આપણે રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ એટલે રોકડ મેળથી શરૂઆત કરેલી એટલે દાખલો પૂરો થશે પાસબુક મુજબ બેંક શિલ્લક કારણ કે જમા બાકી છે. તો આ દાખલો તમારે નોટમાં લખી દેવાનું છે અને આવું જ ઉદાહરણ 7 છે એ પણ તમારે નોટમાં કરવાનું છે. થેન્ક યુ.